છોટાઉદેપુરમાં લાંચિયા હેડ કોન્સ્ટેબલ ભરૂચ એસીબીના સકંજામાં આવ્યા છે। અરુણા રાઠવા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। પતિ પત્નીના ઝઘડામાં પતિને છોડવા માટે 10,000 રૂપિયાની લાંચ માંગી હતી। 2,000 રૂપિયાની લાંચ લેતા એસીબીએ હેડ કોન્સ્ટેબલને પકડ્યા રંગે હાથ। અગાઉ પણ હેડ કોન્સ્ટેબલને રૂપિયા 2,000ની લાંચ આપી હતી। છોટાઉદેપુરમાં લાંચિયા હેડ કોન્સ્ટેબલ ભરૂચ એસીબીના સકંજામાં આવ્યા છે। અરુણા રાઠવા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। પતિ પત્નીના ઝઘડામાં પતિને છોડવા માટે 10,000 રૂપિયાની લાંચ માંગી હતી। 2,000 રૂપિયાની લાંચ લેતા એસીબીએ હેડ કોન્સ્ટેબલને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। અગાઉ પણ હેડ કોન્સ્ટેબલને રૂપિયા 2,000ની લાંચ આપી હતી। તો આ સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુરમાંથી કે જ્યાં લાંચિયા હેડ કોન્સ્ટેબલ ભરૂચ એસીબીના સકંજામાં આવી ગયા છે। અરુણા રાઠવા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। પતિ પત્નીના ઝઘડામાં પતિને છોડવા માટે 10,000 રૂપિયાની લાંચ માંગી હતી। સંવાદદાતા મહેશ જોડાયા છે। મહેશ, જણાવશો કે જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી છે છોટાઉદેપુરમાંથી, તે મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? છોટાઉદેપુર જિલ્લાની અંદર ફરજ બજાવતા મહિલા પોલીસ સ્ટેશનની અંદર જે હેડ કોન્સ્ટેબલ જે અરુણાબેન કરશનભાઈ રાઠવા છે, તેઓ આજે લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે। પતિ પત્નીના ઝઘડાની અંદર આ મહિલા કોન્સ્ટેબલે આ પતિના જે પક્ષ છે એમની પાસેથી 10,000 રૂપિયાની માંગણી કરી હતી અને 5,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું। અગાઉ પણ 2,000 રૂપિયા આપ્યા હતા અને આજે અન્ય નાણાંની માંગણી કરતા આજે જે પરિવાર છે પુરુષનો એમને એસીબીમાં ફરિયાદ કરી હતી અને આજે એસીબીએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે અને અત્યારે મહિલાની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ મહેશ, તમામ માહિતી બદલ આભાર।